મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12ના પરિણામ વિશે, જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવેલું છે. તમે લાઈવ તમારી જાતે જ રિઝલ્ટ જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝરમાં આવી અને સર્ચ કરાવવાનું રહેશે GSEB. જેવું તમે સર્ચ કરાવશો એટલે તમને પહેલી જ વેબસાઇટ છે જોવામાં આવશે. હવે મિત્રો, સૌપ્રથમ તો તમારે તમારા સીટ નંબરની અંદર આલ્ફાબેટિકમાં જે પણ અક્ષર હોય છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા તમારો જે સીટ નંબર છે 6 આંકડાનો એ લખવાનો રહેશે. અહીં મિત્રો જે કેપ્ચા છે એ કેપ્ચા તમારે આ પ્રકારે છે એનું કેલ્ક્યુલેશન કરી અને લખવાના હોય છે. ત્યાર પછી ગોના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારું પરિણામ છે એ જોવા મળશે. મિત્રો, જેવું તમે ગો કરશો એટલે તમને તમારું પરિણામ છે એ જોવા મળશે. અહીં તમને તમારો સીટ નંબર, સામે નામ, ત્યાર પછી પર્સન્ટાઇલ જેટલા પણ તમને આવેલા હશે, અહીં આપણે તમારું જે પણ ગ્રેડ હશે એ તમને જોવા મળશે. હવે મિત્રો, નીચે તમે તમામ સબ્જેક્ટો જોઈ શકો છો. સાથે સબ્જેક્ટ છે એ તમને આપવામાં આવેલા છે. અહીંયા તમારા ટોટલ માર્ક, જેટલા પણ માર્કનું પેપર હતું એ તમે અહીં જોઈ શકશો. તમે જે ગુણ મેળવેલા છે એ ગુણ અહીં આગળ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો ગ્રેડ છે એ તમને સામેના ભાગમાં જોવા મળશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ધોરણ 12નું પરિણામ જાતે જ કઈ રીતે ચેક કરી શકાય એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.